રાજ્યમાં સક્રિય થયું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શિયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર, જેની અસરને કારણે એક સપ્તાહ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। આજે તો દિવસ દરમિયાન 5 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરાયું છે। આ વચ્ચે જ હવામાન વિભાગે સવારે 10 વાગ્યા સુધી વરસાદને લઈને નવકાસ જારી કર્યું છે। હવામાન વિભાગે જારી કરેલા નવકાસ મુજબ સવારે 10 વાગ્યા સુધીમાં 4 જિલ્લા અને 2 સંઘ પ્રદેશમાં મધ્યમ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો 21 જિલ્લામાં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદનું યલો એલર્ટ પણ જારી કરાયું છે। ઓરેન્જ એલર્ટ વાળા જિલ્લામાં નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને 2 સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ કરાયો છે, જ્યાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। તો યલો એલર્ટ વાળા જિલ્લામાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ગાજવીજ સાથે હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। આ ઉપરાંત અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે। તો ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે। તો ભરૂચ, સુરત, નવસારી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં પણ હળવા વરસાદનું અનુમાન છે।